હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ। આ કામે અરજદાર સુરજભાઈ સબુરભાઈ પટેલ નાએ પોતાની અરજી જન્મ મરણ નોંધણી ધારાની કલમ 13(3)ના પ્રબંધો મુજબ તેમના માતા નામે કપૂરીબેન સબુરભાઈ પટેલ તારીખ 10/7/2009ના રોજ પંચેલા મુકામે મરણ ગયેલ, પરંતુ જે તે વખતે અરજદારના માતાના મરણ અંગેની નોંધણી શરત ચૂકથી તક મંત્રીના દફતરે કરાવવાની સહી રહી ગયેલ હોય તેઓની માતાના મરણ અંગેની નોંધણી કરાવવા હાલની અરજી કરેલી છે। અરજદારે વધુમાં એવી હકીકત જણાવેલ છે કે હાલમાં અમારી સરકારી કામે માતાના મરણનો દાખલો મેળવવાની જરૂર પડેલ હોય તેઓના મરણના દાખલાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે। આમ અરજદારને તેમના માતાના મરણના પ્રમાણપત્રની જરૂરિયાત ઉપસ્થિત થતાં મરણનું પ્રમાણપત્ર મેળવવા માટે તક મંત્રીના દફતરે અરજી આપતા તેઓના દ્વારા મરણની નોંધ નહીં થયા અંગેનો દાખલો આપતા નોંધ નહીં થયેલાની હકીકત અરજદારની જાણમાં આવેલ છે, જેથી અરજદારે હાલની આ અરજી તેમના માતાના મરણની નોંધણી કરાવવા દાખલ કરેલ છે। અરજદારની અરજી બાબતે જાહેર પ્રસિદ્ધ અલગ અલગ તાલુકાઓની ઓફિસોમાં જાહેર કરેલ નોટિસ પ્રસિદ્ધ કરી લાગતા વળગતા ઈસમોને કોઈ વાંધો કે તકરાર હોય તો દિન 30માં રજૂ કરવાનો સમય આપવામાં આવેલ છે। અરજી સબબ સામાવાળાઓને નોટિસ કરવામાં આવેલ છે। સામાવાળા તરફે હાલની અરજી સામે કોઈ વાંધા તકરાર ઉઠાવવામાં આવેલ નથી। આમ હાલની અરજી પડકાર્યા વગરની છે। નામદાર ગુજરાત વડી અદાલતે કરીમા બીબી વિરુદ્ધ અંકલેશ્વર નગર પાલિકા 1997(2) GLR પાના નંબર 1174ના કેસમાં પ્રતિપાદિત કરેલ સિદ્ધાંત મુજબ નોટિસ આપ્યા બાદ જન્મ મરણની ખરાઈ બાબતેની તપાસ કરવામાં આવેલ છે। આ કામના અરજદાર સુરજભાઈ સબુરભાઈ પટેલ નાઓને આંક 9થી તથા સાહેદ જસુભાઈ મગનભાઈ પટેલ ને આંક 11 તથા કૈલાશબેન સબુરભાઈ પટેલને આંક 12, લીલાબેન પટેલને આંક 13થી તપાસવામાં આવેલા છે। તેઓએ સોગંદ ઉપરની જુબાનીમાં એવો પુરાવો આપેલ છે કે કપૂરીબેન સબુરભાઈ પટેલ તારીખ 10/7/2009ના રોજ પંચેલા મુકામે મરણ ગયેલ, પરંતુ જે તે વખતે અરજદારના માતાના મરણ અંગેની નોંધણી શરત ચૂકથી તક મંત્રીના દફતરે કરાવવાની રહી ગયેલ હોવાનું જણાવી તેઓને સરકારી કામે માતાના મરણનો દાખલો મેળવવાની જરૂરિયાત છે। સામાવાળા તરફે આંક 6થી તખતસિંહ રમેશભાઈ બારૈયાને તપાસવામાં આવેલા છે। તેઓ તક મંત્રી તરીકે ફરજ બજાવે છે। તેમની સોગંદ ઉપરની જુબાનીમાં પુરાવો ધ્યાને લેવામાં આવે તો તેઓએ જણાવેલ છે કે અમો સરદાર તરીકે કામ કરીએ